Hello friends, myself Madalya Nikhil, Darshan Institute of Engineering Technology for Diploma Studies, Humanity and Science Department. After 10th diploma course subject છે મેથેમેટિક્સ, જેનો GTU માં સબ્જેક્ટ કોડ છે 3300001. ટોપિક છે આપણો આજનો ડિટર્મિનન્ટ મેટ્રાઇસિસમાં મેટ્રાઇસિસ મલ્ટિપ્લિકેશન. બરાબર, એના વિશેનો આપણે આજે થોડો અભ્યાસ કરીએ. સૌપ્રથમ તો આપણે મેટ્રાઇસિસ કોને કહેવાય એટલે ઇન્ટ્રોડક્શન અબાઉટ મેટ્રાઇસિસ. ફર્સ્ટ જે છે એની ડેફિનેશન છે કે ભાઈ શ્રેણિક આપણે કોને કહી શકીએ? કલેક્શન ઓફ નંબર્સ arranged into a fixed number of rows and columns. Row means હાર, column means સ્તંભ. એટલે કે વાસ્તવિક આંકડાઓના સમૂહમાં કે જે હાર અને સ્તંભમાં ગોઠવાયેલ આંકડાઓને શ્રેણિક કહેવાય છે. નેક્સ્ટ જોઈએ તો એની પ્રોસેસ. તો કે પ્રોસેસની અંદર આપણે જે સ્ટાન્ડર્ડ મેઇન આવે છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. તો કોઈ પણ શ્રેણી વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર આ પ્રકારની કોઈ પણ ક્રિયા લઈએ તો હંમેશા શ્રેણિક સ્વરૂપમાં જ મળે છે. એટલે કે કોઈ પણ બે શ્રેણિકનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો હંમેશા છેલ્લો આન્સર આપણને રિઝલ્ટન્ટ મેટ્રિક્સ જે છે એ મેટ્રિક્સ ફોર્મમાં જ આપણને મળશે. ટૂંકમાં કહીએ તો ઇટ હેઝ નો ફિક્સ્ડ વેલ્યુ, એટલે કે એને કોઈ નિશ્ચિત કિંમત હોતી નથી. સિમ્બોલ વિશે જોઈએ તો આ બે પ્રકારના બ્રેકેટ જે છે એ સ્વરૂપે આપણે એને શ્રેણિકને દર્શાવી શકીએ. શ્રેણિક જે છે એ કોઈ પણ કક્ષાના સ્વરૂપમાં હોઈ શકે છે. ઇફ એની ઓર્ડર, જરૂરી નથી કે ચોરસ સ્વરૂપમાં જ હોય, એ લંબચોરસ સ્વરૂપમાં પણ હોઈ શકે છે. ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ, શ્રેણિક કેટલા પ્રકારના હોઈ શકે છે એના વિશે આપણે જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે એ 1 by 1 મેટ્રિક્સ છે કે જેમાં મેં એક્ઝામ્પલ આપેલું છે 5. 5ની જગ્યાએ કોઈ પણ ડિજિટ હોઈ શકે છે, જેમાં ફર્સ્ટ વન જે છે એ રો મીન્સ હાર દર્શાવે છે અને સેકન્ડ ડિજિટ 1 જે છે એ કોલમ સ્તંભ દર્શાવે છે. બરાબર, આ જ પ્રમાણે દરેક એક્ઝામ્પલમાં ફર્સ્ટ ડિજિટ કમ્પલસરી રો મેન્શન, સેકન્ડ ડિજિટ કમ્પલસરી કોલમ મેન્શન. એટલે કે પ્રથમ આંકડો જે દર્શાવે છે હાર દર્શાવે છે, બીજો આંકડો જે છે એ સ્તંભ દર્શાવે છે. હવે બીજો જે એક્ઝામ્પલ છે એ 1/2 પ્રકારનો 1 by 2 મેટ્રિક્સ, એને આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. જ્યારે 2/1 પ્રકારનો મેટ્રિક્સ જે છે એને આપણે આ પ્રમાણે, કે જેમાં ડિજિટ કોઈ પણ હોઈ શકે છે, આંકડા કોઈ પણ હશે. 1/3 પ્રકારના શ્રેણિક આ પ્રમાણે દર્શાવી શકાય. 3/1 શ્રેણિકને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. 2/2 પ્રકારના શ્રેણિકને 2 by 2 મેટ્રિક્સ, એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. 2/3 શ્રેણિકને આપણે આ પ્રમાણે દર્શાવાય છે. 3/2 3 by 2 મેટ્રિક્સ, તેને આપણે આ સ્વરૂપમાં દર્શાવીશું અને 3/3 પ્રકારના શ્રેણિકને આપણે આ પ્રકારના ફોર્મમાં દર્શાવી શકાય. આ જે છે એ અલગ પ્રકારના શ્રેણિક ની વાત થઈ. હવે મેઇન ટોપિક આપણો જે છે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન, કે જે બે શ્રેણિક વચ્ચેનો ગુણાકાર કઈ રીતે થાય છે એના વિશે. ફર્સ્ટ કે પ્રોડક્ટ ઓફ AB of two matrices A and B is defined only if the number of columns of A is equal to the number of rows of B. એટલે કે શ્રેણિક A અને શ્રેણિક B વચ્ચે આપણે ગુણાકાર કરવાનો છે ત્યારે પ્રથમ શ્રેણિકની હારના અનુરૂપ ઘટકને બીજા શ્રેણિકના સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર
કરવાનો છે આપણે. It means કે we multiply eliminates of ith row of matrix A with corresponding eliminates of jth column of matrix B. We take the sum of all these products. એટલે કે શ્રેણી A ના પ્રથમ હારના અનુરૂપ ઘટકને શ્રેણી B ના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટક વચ્ચે ગુણાકાર કરી સરવાળો કરવાથી આપેલા બે શ્રેણીક વચ્ચેનો ગુણાકાર મળે છે. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે જે પ્રથમ એક્ઝામ્પલ જે છે એમાં A અને B અલગ અલગ પ્રકારના શ્રેણીક આપેલા છે. એ શ્રેણીક જે છે એ 1 ગુણ્યા 3 પ્રકારનો શ્રેણીક છે, જ્યારે B શ્રેણીક છે એ 3 ગુણ્યા 1 પ્રકારનો શ્રેણીક છે. આપણે A અને B વચ્ચેનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર માટેની હમણાં અગાઉ પ્રોસિજર જોઈ તે પ્રમાણે કે પ્રથમ શ્રેણીકના પ્રથમ હારના અનુરૂપ ઘટકને દ્વિતીય શ્રેણીકના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટક સાથે આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીં પ્રથમ શ્રેણીક જે છે A એનો પ્રથમ હાર ના પ્રથમ ઘટકને આપણે બીજા શ્રેણીકના પ્રથમ સ્તંભના પ્રથમ ઘટક સાથે ગુણાકાર કરીએ તો આ પ્રમાણે આપણને 1 અને 3 ગુણાકાર. પણ જ્યારે 1 2 1 એ પ્રથમ હાર છે એટલે પ્લસ વચ્ચે આપણે અગાઉ પ્રોસિજર જોઈ તેમ સરવાળો કરવાનો છે. એટલે 2 ગુણ્યા 2 આ બે વચ્ચે અનુરૂપ ઘટકનો ગુણાકાર એટલે પદ આપણને આ મળશે. 1 ગુણ્યા 1 પ્રકારનું ગુણાકાર કરશું એટલે પદ આપણને આ પ્રમાણે મળશે. અહીં માત્ર એક જ હાર થશે, કારણ કેમ કે પ્રથમ શ્રેણી A માં માત્ર એક જ હાર છે, જ્યારે દ્વિતીય શ્રેણી B ના શ્રેણીકમાં પ્રથમ સ્તંભ માત્ર એક જ છે. એટલા માટે આપણને જે કંઈ શ્રેણીક મળશે એ 1/1 પ્રકારનો શ્રેણીક મળશે. એટલે AB બરાબર 8 એ આપેલા A શ્રેણીક અને B શ્રેણીક વચ્ચેનો ગુણાકાર થશે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. A અને B. હવે A અને B જે છે એ ફરી પાછા આપણે ડિફરન્ટ ટાઈપ્સના મેટ્રિક્સ લઈએ કે A જે છે એ 3/1 મેટ્રિક્સ છે, જ્યારે B શ્રેણીક જે છે એ 1/3 મેટ્રિક્સ છે. શ્રેણીક A અને શ્રેણીક B બંને અલગ પ્રકારના મેટ્રિક્સ થયા. તો હવે આમાં આપણે A અને B વચ્ચેનો ગુણાકાર કરવો છે. તો પ્રથમ શ્રેણીકના પ્રથમ હારને બીજા શ્રેણીકના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીએ એટલે આપણને 3 અને 1 અનુરૂપ ઘટક થશે, જેથી આપણને પદ 3 ગુણ્યા 1 આ પ્રમાણે મળશે. હવે પ્રથમ શ્રેણીકના પ્રથમ હારના અનુરૂપ ઘટકને દ્વિતીય શ્રેણીકના અનુરૂપ સ્તંભના ઘટક સાથે ગુણાકાર કરીએ એટલે 3 અને 2 એનો આપણે ગુણાકાર કરશું એટલે 3 × 2 આ બીજા પદ મળશે આપણને. એ જ પ્રમાણે પ્રથમ હારને દ્વિતીય શ્રેણીકના ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરીએ એટલે આપણને પદ આ પ્રમાણે મળશે 3 ગુણ્યા 1. હવે આપણે પ્રથમ શ્રેણીકના બીજી હારના અનુરૂપ ઘટકને બીજા શ્રેણીકના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીએ એટલે 2 × 1 એ અનુરૂપ ઘટક થશે. એટલા માટે આપણને બીજી હારમાં પ્રથમ ઘટક 2 × 1 પદ મળશે. 2 × 2 જે બંને ફર્સ્ટ 2 જે છે એ પ્રથમ શ્રેણીકની બીજી હારનો પ્રથમ ઘટક ને બીજા શ્રેણીકના બીજા સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીએ એટલે આપણને 2 × 2 આ પ્રકારે પદ મળશે. પ્રથમ શ્રેણીકના બીજા હારના 2 ઘટકને દ્વિતીય શ્રેણીકના ત્રીજા સ્તંભના 1 અનુરૂપ ઘટક થશે એટલે આપણને 2 × 1 એ પ્રમાણે પદ મળશે.
નેક્સ્ટ, પ્રથમ શ્રેણિકના ત્રીજી હારના અનુરૂપ ઘટક એ દ્વિતીય શ્રેણિકના પ્રથમ સ્તંભ સાથે ગુણાકાર કરીએ એટલે 1 × 1 આ પ્રકારે પદ મળશે. પ્રથમ શ્રેણિકના ત્રીજી હારના ઘટકને દ્વિતીય શ્રેણિકના દ્વિતીય સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીએ એટલે આપણને 1 × 2 આ પ્રકારનું પદ મળશે. જ્યારે ફરી પાછો પ્રથમ શ્રેણિકની ત્રીજી હારના અનુરૂપ ઘટકને દ્વિતીય શ્રેણિકના ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીએ એટલે આપણને છેલ્લું પદ 1 × 1 આ પ્રકારે મળશે. હવે સાવ સિમ્પલ કે 3 × 1 એટલે આપણને પદ મળશે પ્રથમ ઘટક 3, બીજો ઘટક છે 3 × 2 એટલે આપણને ઘટક મળશે 6 અને 3 × 1 બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને પદ મળશે 3. નેક્સ્ટ, 2 × 1 બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 2. 2 × 2 ઇટ મીન્સ 4 એટલે આપણને બીજી હારનો બીજો ઘટક 4 મળશે. 2 × 1 એનો આન્સર મળશે આપણને 2 × 1 ઇટ મીન્સ 2. થર્ડ રો 1 × 1 આન્સર મળશે આપણને 1. 1 × 2 આન્સર મળશે આપણને 2 અને 1 × 1 આન્સર મળશે આપણને 1. આ પ્રકારે આપણને a અને b વચ્ચેનો ગુણાકાર શ્રેણિકનો ગુણાકાર આપણને આ પ્રમાણે મળશે. 3 6 3 પ્રથમ હાર થશે, 2 4 2 દ્વિતીય હાર થશે અને 1 2 1 ત્રીજી હાર તૃતીય હાર થશે. હજુ નેક્સ્ટ જોઈએ. અગાઉ બંને એક્ઝામ્પલ એવા હતા કે જેમાં બંને શ્રેણિકનો અલગ અલગ પ્રકારના શ્રેણિક હતા. જ્યારે હવે એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે જેમાં a અને b બંને સમાન પ્રકારના શ્રેણિક છે. a શ્રેણિક 2 × 2 પ્રકારનો છે અને b શ્રેણિક પણ 2 × 2 પ્રકારનો છે. તો આપણે a અને b શ્રેણિક વચ્ચે ગુણાકાર કઈ રીતે થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ પ્રાયોરિટી આપણે જે છે એ b, તો કે એમાં a શ્રેણિક ફર્સ્ટ, b શ્રેણિક સેકન્ડ. પ્રથમ શ્રેણિકના પ્રથમ હારના અનુરૂપ ઘટકને આપણે દ્વિતીય શ્રેણિકના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીએ એટલે અનુરૂપ ઘટક આપણા થશે 2 અને 5 અનુરૂપ ઘટક થશે, 3 અને 7 અનુરૂપ ઘટક થશે. એટલા માટે આપણને પ્રથમ પદ 2 × 5 પ્લસ 3 × 7 આ પ્રકારે મળશે. પ્રથમ શ્રેણિકના પ્રથમ હારને હવે આપણે દ્વિતીય શ્રેણિકના દ્વિતીય સ્તંભ સાથે અનુરૂપ ઘટક ગુણાકાર કરીએ એટલે 2 અને -6 અનુરૂપ ઘટક થશે, 3 અને 4 અનુરૂપ ઘટક થશે. એટલે આપણને પ્રથમ શ્રેણિકનું બીજું પદ 2 - 6 + 3 4 એ મુજબનું આપણને મળશે. હવે આપણે પ્રથમ શ્રેણિકની દ્વિતીય હાર ને દ્વિતીય શ્રેણિકના પ્રથમ સ્તંભ સાથે ગુણાકાર કરીએ તો -4 અને 5 અનુરૂપ ઘટક થશે, 6 અને 7 અનુરૂપ ઘટક થશે. એટલે આપણને પદ મળશે -4 × 5 પ્લસ 6 × 7. એટલે દ્વિતીય હારના પ્રથમ ઘટક આ પ્રમાણે મળશે. ફરીથી આપણે દ્વિતીય શ્રેણિકને હવે બીજા શ્રેણિકના દ્વિતીય સ્તંભ સાથે અનુરૂપ ઘટકને ગુણાકાર કરીએ એટલે આપણને પદ -4 - 6 પ્લસ 6 × 4 આ પ્રકારે મળશે. હવે સાવ સિમ્પલ જે એક્સપાન્શન આપણે એડિશન સબટ્રેક્શન કરીએ છીએ એ પ્રમાણે કે 2 × 5 પ્લસ 3 × 7 એનું એક્સપાન્શન આપણને 2 × 5 10 પ્લસ 7 × 3 = 21 એટલે પ્રથમ પદ આપણને આ પ્રમાણે મળશે. સેકન્ડ સ્ટેપ 2 × -6 પ્લસ 3 × 4 નું એક્સપાન્શન 2 × -6 પ્લસ માઇનસ -12, 3 × 4 ઇટ મીન્સ +12. ફરી આપણે સેકન્ડ રો -4 × 5 પ્લસ 6 × 7 પ્લસ માઇનસ માઇનસ 5 4 = 20 ઇટ મીન્સ ફર્સ્ટ સ્ટેપ ઇઝ -20 અને 7 6 = 42 ઇટ મીન્સ +42. ફોર્થ સ્ટેપ -4 - 6 પ્લસ 6 × 4
minus minus as it is plus, therefore minus 6 into minus 4, therefore is plus 24 plus 6 4s are 24 plus, એટલે લાસ્ટ સ્ટેપ આપણને 24 plus 24 એ મુજબનું મળશે. નેક્સ્ટ 10 plus 21 is equal to 31, minus 12 plus 12 plus minus minus, therefore is 12 minus 12 0, minus 20 plus 42, it means plus minus minus, 42 minus 20, it means is plus 22, bigger number value signature, plus 42 is plus 42, મોટા આંકડાની સંખ્યા પ્લસ છે એટલા માટે અહીંયા જવાબ 22 જે છે એ પ્લસ આવશે. અને 24 plus 24 it means 48, 24 plus 24 એટલે 48. એટલે આપણને a અને b બંને શ્રેણિક સમાન પ્રકારના હતા એટલે આપણને ab વચ્ચેનો ગુણાકાર પણ બે શ્રેણિકનો ગુણાકાર સમાન પ્રકારનો, a શ્રેણિક 2 ગુણ્યા 2, b શ્રેણિક પણ 2 ગુણ્યા 2, એટલા માટે આપણને ab જે જવાબ મળેલો છે એ 2 ગુણ્યા 2 પ્રકારના શ્રેણિકનો મળેલો છે. એટલે આપણે આ મુજબ શ્રેણિક બે શ્રેણિક વચ્ચેનો ગુણાકાર આ મુજબ કરી શકાય.